નવા વર્ષમાં પાપી ગ્રહ રાહુ પોતાની ચાલ બદલશે। આ રાશિઓના શરૂ થશે સારા દિવસો। સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ ગયાને? કારણ કે જ્યોતિષની દુનિયામાં રાહુ એક એવું નામ છે જેનાથી ઇન્દ્રનું આસન પણ ડોલી જાય છે। પણ મારી વહાલી બહેનો અને મિત્રો, ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વખતે આ પાપી ગ્રહ વિનાશ કરવા નહીં પણ વિકાસ કરવા આવી રહ્યો છે। શું તમે જાણો છો કે તમારી કુંડળીમાં બેઠેલો આ જ રાહુ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે? શું તમને ખબર છે કે આવનારા નવા વર્ષમાં બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે છેલ્લા 18 વર્ષમાં નથી બની? હા, હવે તમારી કિસ્મતના તાળાની ચાવી રાહુના હાથમાં છે અને તે ચાવી હવે ફરવાની છે। પણ સવાલ એ છે કે શું એ ચાવી સીધી ફરશે કે ઊંધી? શું તમારી રાશિ એ ભાગ્યશાળી યાદીમાં છે જેના પર રાહુ નોટનો વરસાદ કરવાનો છે કે પછી તમારે સાવધાન રહેવાની જરૂર છે? તમારા મનમાં ઉઠતા આવા હજારો સવાલોના જવાબ આજે આ માહિતીમાં મળવાના છે। તો તમારા ઘરના દરવાજા બંધ કરી દો અને હવે પછીની 15 મિનિટ માત્ર અને માત્ર તમારા ભવિષ્યને આપો, કારણ કે આજે હું જે રહસ્ય ખોલવા જઈ રહી છું તે કદાચ તમારા જીવનનો મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે। વાતની શરૂઆત કરતા પહેલા એક કડવું સત્ય જાણી લો। આપણે સૌ કળિયુગમાં જીવીએ છીએ અને શાસ્ત્રો કહે છે કે કળિયુગનો રાજા રાહુ છે। તમે ગમે તેટલી પૂજા કરી લો, ગમે તેટલા દીવા કરી લો, પણ જો તમારી કુંડળીનો રાહુ બગડ્યો તો સમજજો કે રાજામાંથી ભિખારી બનતા વાર નથી લાગતી। પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે। રાહુ એ એકમાત્ર એવો ગ્રહ છે જે તમને છપ્પર ફાડીને આપે છે। તમે ક્યારે એવા લોકોને જોયા છે જે કાલ સુધી સાયકલ પર ફરતા હતા અને આજે વૈભવી ગાડીઓમાં ફરે છે? જેની પાસે ખાવાના પૈસા નહોતા અને આજે તેમની પાસે બંગલા છે? આ બધો જ પ્રતાપ રાહુનો છે। અને ખુશીના સમાચાર એ છે કે આવતા નવા વર્ષમાં રાહુ પોતાની ચાલ બદલી રહ્યો છે। તે એક રાશિમાંથી બીજી રાશિમાં અને એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ હંમેશા વક્રી ચાલે છે, એટલે કે ઊંધો ચાલે છે। પણ મજાની વાત એ છે કે તેની આ ઊંધી ચાલમાં જ તમારા સીધા દિવસો છુપાયેલા છે। રાહુનું આ પરિવર્તન કોઈ નાની સૂની ઘટના નથી, આ એક મહાપરિવર્તન છે। અત્યાર સુધી તમે જે તકલીફો ભોગવી છે, પૈસા અટવાઈ જવા, ઘરમાં વગર કારણે કંકાસ થવો, શરીર સાથ ન આપવું, આ બધું હવે ઇતિહાસ બની જવાનું છે, કારણ કે રાહુ હવે શાંત થઈ રહ્યો છે। રાહુ જ્યારે શાંત હોય છે ત્યારે તે તમને એવું બધું આપે છે જેની તમે કલ્પના પણ નથી કરી હોતી। આ ગ્રહની એક ખાસિયત છે, તે અચાનક આપે છે। જે પણ થશે તે અચાનક થશે। અચાનક ધનલાભ, અચાનક બઢતી, અચાનક લગ્નના યોગ અને અચાનક વિદેશ યાત્રા। તો હવે તમારા શ્વાસને થોડી વાર માટે રોકી રાખો, કારણ કે હું હવે એ રાશિઓના નામ જાહેર કરવા જઈ રહી છું જેના માટે રાહુ કુબેરનો ખજાનો ખોલવા જઈ રહ્યો છે। સૌથી પહેલી રાશિ જે રાહુની લાડકી બનવા જઈ રહી છે તે છે શુક્રની રાશિ, એટલે કે વૃષભ રાશિ। મારી વૃષભ રાશિની બહેનો, અત્યાર સુધી તમે બહુ સહન કર્યું છે। લોકોએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો છે, મહેનત તમે કરી અને ફળ બીજા લઈ ગયા। પણ હવે બસ, રાહુના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે। રાહુ તમને અચાનક ધન આપશે। જો તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાયેલા છે, કોઈ અદાલતના કામ અટકેલા છે, તો આ નવા વર્ષમાં તેનો ફેંસલો તમારા પક્ષમાં આવશે। જે લોકો તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા હતા તે જ લોકો હવે તમારી સલાહ લેવા આવશે। વૃષભ રાશિના જાતકો માટે શેરબજાર કે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે। બસ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લાલચમાં આવીને કોઈ ખોટું કામ નથી કરવાનું, કારણ કે રાહુ ન્યાયપ્રિય પણ છે। જો તમે નીતિથી ચાલશો તો રાહુ તમને એટલું આપશે કે તમે સાચવી નહીં શકો। ત્યારબાદ બીજી જે રાશિનું નસીબ ચમકવાનું છે તે છે બુધની રાશિ, એટલે કે મિથુન રાશિ। મિથુન રાશિવાળા માટે રાહુ એક મિત્ર બનીને આવી રહ્યો છે। ખાસ કરીને જે બહેનો કે ભાઈઓ નોકરીમાં બઢતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સુવર્ણ સમય છે। તમારા સાહેબ તમારા કામની કદર કરશે। રાહુ તમને બુદ્ધિ ચાતુર્ય આપશે। તમારી વાણીમાં એક અલગ જ તેજ આવશે। તમે જે બોલશો તે સામેવાળા પર જાદુ કરશે। જો તમે વેપાર કરો છો તો તમારા વેપારનો વ્યાપ વધશે, નવા ગ્રાહકો જોડાશે અને વિદેશથી પણ તમને લાભ થવાની શક્યતા છે। મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે। જો તમે વિદેશ ભણવા જવા માંગતા હો તો તમારા વિદેશ જવાના કાગળિયાનું કામ રાહુ મહારાજ ચપટી વગાડતા કરી આપશે। આ સમય છે તમારી આવડતને બહાર લાવવાનો, દુનિયાને બતાવવાનો કે તમે શું કરી શકો છો। હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે છે તુલા રાશિ।
તુલા રાશિના જાતકો માટે રાહુ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. જો તમારા લગ્ન નથી થતા અથવા લગ્ન જીવનમાં તકલીફ છે તો રાહુના પરિવર્તનથી તમારા સંબંધોમાં મીઠાશ આવશે. જે કુંવારા છે તેમના માટે સારા માંગા આવશે અને અચાનક જ શરણાઈઓ વાગશે. તુલા રાશિવાળાને ભૌતિક સુખ સુવિધાઓ ખૂબ મળશે. તમે નવા વાહન કે મકાનની ખરીદી કરી શકશો. રાહુ તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવશે. તમારી ઓળખાણ મોટા મોટા લોકો સાથે થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે તો આ સમય વરદાન સમાન છે. તમારું એક અલગ જ વર્ચસ્વ ઊભું થશે. બસ તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. બાકી રાહુ તમારા રસ્તાના બધા કાંટા દૂર કરી દેશે. અને ચોથી રાશિ જેની કિસ્મત રાહુ પલટાવશે તે છે કુંભ રાશિ. કુંભ રાશિનો સ્વામી શનિ છે અને રાહુ શનિનો પરમ મિત્ર છે. મિત્રો, જ્યારે બે મિત્રો ભેગા થાય ત્યારે શું થાય? જલસા. અને આ જ જલસા કુંભ રાશિવાળાના જીવનમાં થવાના છે. તમારી આર્થિક સ્થિતિ જે ડામાડોળ હતી તે હવે મજબૂત બનશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. એક રસ્તેથી નહીં પણ ચારે બાજુથી પૈસા આવશે. તમારી જૂની બીમારીઓ દૂર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા હતા તેમને દેવા મુક્તિનો માર્ગ મળશે. રાહુ તમને સાહસ આપશે. તમે એવા નિર્ણયો લેશો જે બીજાને ગાંડા લાગશે પણ એ જ નિર્ણયો તમને સફળતા અપાવશે. કુંભ રાશિવાળા માટે આ સમય સપના પૂરા કરવાનો સમય છે. પણ ઊભા રહો, વાત અહીં પૂરી નથી થતી. જે રાશિઓના નામ મેં નથી લીધા જેમ કે મેષ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન, શું તેમનું ખરાબ થશે? બિલકુલ નહીં. ડરવાની કોઈ જરૂર નથી. રાહુની દ્રષ્ટિ તો આખા બ્રહ્માંડ પર છે. મેં જે 4 રાશિઓ કહી તેમને વિશેષ લાભ છે પણ બાકીની રાશિઓ માટે પણ રાહુ મધ્યમ ફળ આપશે. રાહુ એક માયાવી ગ્રહ છે. તે ધુમાડો છે, ભ્રમ છે. એટલે આ સમયગાળામાં દરેક રાશિના જાતકોએ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો રાજામાંથી રંક બનતા વાર નહીં લાગે. રાહુ હંમેશા વ્યક્તિની મતિ ભ્રષ્ટ કરે છે. તમને ટૂંકો રસ્તો અપનાવવાનું મન થશે, જુગાર રમવાનું મન થશે કે કોઈને છેતરવાનું મન થશે. યાદ રાખજો, જો તમે રાહુના આ છટકામાં ફસાયા તો તમને કોઈ બચાવી નહીં શકે. તો હવે સવાલ એ છે કે રાહુને ખુશ રાખવા શું કરવું અને રાહુના કોપથી બચવા શું કરવું? જ્યોતિષશાસ્ત્રમાં રાહુને શાંત કરવાના ઘણા ઉપાયો છે, પણ હું તમને એક બહેન તરીકે એવા સરળ અને સચોટ ઉપાયો બતાવીશ જે તમે ઘરે બેઠા કરી શકશો અને જેમાં તમારો 1 રૂપિયો પણ ખર્ચ નહીં થાય. સૌથી પહેલો અને મોટો ઉપાય છે સફાઈ. રાહુને ગંદકી ખૂબ પ્રિય છે અને જ્યાં ગંદકી હોય ત્યાં રાહુનો અશુભ પ્રભાવ વધે છે. એટલે તમારા ઘરના ખૂણે ખૂણા સાફ રાખો, ખાસ કરીને તમારા ઘરના શૌચાલય અને બાથરૂમ. જો તમારા ઘરનું શૌચાલય ગંદુ હશે, તૂટેલું હશે તો રાહુ તમને ક્યારેય સારું ફળ નહીં આપે. એટલે આજથી જ નિયમ લો કે ઘરને એકદમ ચોખ્ખું રાખીશું. બીજો ઉપાય છે સંબંધો સુધારવાનો. જ્યોતિષમાં રાહુ એટલે સાસરી પક્ષ. હા, સાસુ, સસરા અને સાળા, સાળી, આ બધા સંબંધો રાહુ સાથે જોડાયેલા છે. જો તમે તમારા સાસરી પક્ષ સાથે સંબંધો બગાડશો, તેમની નિંદા કરશો કે તેમનું અપમાન કરશો તો તમારો રાહુ આપોઆપ બગડી જશે અને તમને પાયમાલ કરી નાખશે. એટલે ભલે ગમે તે થાય, સાસરી પક્ષ સાથે સારા સંબંધો રાખો, તેમને માન આપો. રાહુ રાજી રહેશે. ત્રીજો ઉપાય છે અબોલ જીવોની સેવા. કાળા કલરના કૂતરાને જો તમે તેલ ચોપડેલી રોટલી કે ખોરાક ખવડાવો તો રાહુના અશુભ દોષો દૂર થાય છે. પક્ષીઓને ચણ નાખો અને કીડીઓને લોટ આપો. આ નાના નાના ઉપાયો તમારા જીવનમાંથી મોટી મુસીબતો ટાળી શકે છે. રાહુના પરિવર્તનની અસર તમારા મન પર પણ થશે. તમને ક્યારેક અચાનક ગભરામણ થશે, રાત્રે ઊંઘ નહીં આવે, ખરાબ સપના આવશે અથવા તો તમને એવું લાગશે કે કોઈ તમારી પાછળ છે. આ બધું રાહુની માયા છે. આવા સમયે ગભરાવાને બદલે શિવજીનું શરણ લેવું. ભગવાન શિવ એ રાહુના ગુરુ છે. જે વ્યક્તિ મહાદેવની ભક્તિ કરે છે, જે રોજ શિવલિંગ પર જળ ચડાવે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે, તેનો વાળ પણ રાહુ વાંકો નથી કરી શકતો. જો તમને વધારે તકલીફ લાગતી હોય તો સોમવારે શિવ મંદિરે જઈને કાળા તલ અને જળ અર્પણ કરવું. મહાદેવ બધું સંભાળી લેશે. મારી વહાલી બહેનો, સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જે દુઃખના દિવસો હતા તે હવે પૂરા થવા આવ્યા છે. રાહુનું આ પરિવર્તન એ કુદરતનો સંકેત છે કે હવે તમારી જિંદગીમાં કંઈક મોટું થવાનું છે, કંઈક સારું થવાનું છે. વિશ્વાસ રાખજો, જ્યારે ઉપરવાળો એક રસ્તો બંધ કરે છે ને ત્યારે બીજા 100 રસ્તા ખોલી દે છે.
બસ આપણી નજર ખુલ્લી હોવી જોઈએ. રાહુ એ જ તક છે, એ જ મોકો છે જે તમારા દરવાજે ટકોરા મારી રહ્યો છે. આ નવા વર્ષને ડર સાથે નહીં, પણ એક નવી આશા અને ઉમંગ સાથે આવકારજો. સકારાત્મક વિચારો રાખજો, કારણ કે રાહુ એ મનનો કારક પણ છે. જો તમે સારું વિચારશો તો તમારી સાથે સારું જ થશે. હવે છેલ્લે એક વાત જે હું હંમેશા કહું છું કે ગ્રહો પોતાનું કામ કરે છે, પણ આપણા કર્મો આપણું ભાગ્ય લખે છે. જો તમારી દાનત સાફ હશે, જો તમે કોઈનું ખરાબ નહીં ઈચ્છ્યું હોય, તો દુનિયાનો કોઈ પણ ગ્રહ તમારું અહિત નહીં કરી શકે. ઈશ્વર હંમેશા સારા માણસોની સાથે જ હોય છે. કદાચ પરીક્ષા લેશે પણ સાથ નહીં છોડે. આ માહિતી પાછળનો મારો હેતુ તમને ડરાવવાનો નથી, પણ જગાડવાનો હતો. તમને આવનારા સમય માટે તૈયાર કરવાનો હતો, જેથી તમે કોઈ મોટી ભૂલ ન કરી બેસો. જો તમને મારી આ વાત હૃદય સુધી સ્પર્શી હોય, જો તમને લાગતું હોય કે આ માહિતીથી તમને થોડી પણ હિંમત મળી છે, અને જો તમે પણ ઈચ્છતા હોવ કે રાહુ મહારાજ તમારા પર અને તમારા પર કૃપા વરસાવે, તો નીચે પૂરા ભક્તિભાવથી લખી દેજો, જય રાહુદેવ અથવા જય મહાકાલ. તમારી એક સાચી પ્રાર્થના બ્રહ્માંડમાં હકારાત્મક ઉર્જા મોકલશે, અને કદાચ એ જ ક્ષણે તમારું ભાગ્ય બદલાવાની શરૂઆત થઈ જશે. તો રાહ કોની જુઓ છો? તમારા સારા દિવસો માટે અત્યારે જ લખો, અને આ વાતને તમારા સ્નેહીજનો સાથે શેર કરો, જેથી તેમનું પણ ભલું થાય. અને ખાસ, જો તમે આવા જ જ્યોતિષ અને ધર્મના સચોટ કાર્યક્રમો જોવા માંગતા હોવ, તો આપણી આ ધાર્મિક જ્ઞાન ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો અને ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે અને તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી હસતા રહો અને શ્રદ્ધા અતૂટ રાખો. જય શનિદેવ.